ધારી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને દલખાણિયા, ગીગાસણ, બોરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો. બોરડી ગામમાં મુશળધાર વરસાદના વિડીયો પણ સામે આવ્યા છે. તો ચોમાસાનો માહોલ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે પાણીથી ગામડાઓના ખેતરો તરબોળ થયા હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અમરેલીનું ધારી પંથક અને જ્યાં ધોધમાર વરસાદ, દલખાણિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગામડાઓના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર. દિલીપ, અમરેલીના ધારી પંથકમાં કેટલો વરસાદ? દિલીપ, સવારથી વહેલી સવારથી ભારે ઉકળાટ હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધારી પંથકમાં ભારે ધમાકેદાર વરસાદે બેટિંગ કરી હતી. દલખાણિયા, ગીગાસણ, બોરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ જોકે આ દલખાણિયા, ગીગાસણ સહિતના ગામો છે, ગીરના ગામો છે, ગીર આસપાસના ગામો છે. ગીર આસપાસના ગામોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરી બોરડી, ગીગાસણમાં પણ વરસાદ વરસ્યો હતો. જે કારણસર આ વરસાદી વિસ્તારમાં પાણી વહેતા થયા હતા. બોરડી ગામમાં મુશળધાર વરસાદના વિડીયો સામે આવ્યા છે. નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. જોકે આ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમી ખૂબ હતી. ગરમીમાં વરસાદ પડતા આંશિક રાહત પણ લોકોને મળી હતી. જી અંકુ. જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.